સુરેન્દ્રનગરનું કોંટ ગામ હોય કે મોરબીનું જેતપર, જ્યાં અત્યારે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિરોધ પ્રદર્શન હવે તોડવા માટે કેટલાક એજન્ડાઓ ચલાવવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ આમ આદમી પાર્ટીના એક નેતાએ લગાવ્યો છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મોરબીના જેતપરમાં જે 2 દિવસ અગાઉ જે બનાવ બન્યો, જ્યાં ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો, જે બાદ આપણે જોયું કે ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને એના જ પછી ખેડૂતો બરાબરના વિફર્યા હતા અને કલેક્ટર કચેરી પહોંચ્યા, એસપી કચેરીએ પહોંચ્યા અને ત્યાં પહોંચીને આવેદનો આપ્યા હતા અને ઉગ્ર વિરોધ કર્યો હતો। પરંતુ આ તમામ બાબતોને લઈ હવે આમ આદમી પાર્ટીના એક નેતાનું એક નિવેદન સામે આવ્યું છે અને તેમના દ્વારા વાત હવે એવી કહેવામાં આવી રહી છે કે આ આંદોલન અને ક્યાંક ને ક્યાંક જે ખેડૂતોને ન્યાય આપવાની જે વાત છે એ હવે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભટકાવવામાં આવી રહ્યા છે। ખેડૂતોને ન્યાય ન મળે એવી પૂરેપૂરી સાજિશ જે છે હવે કેટલાક લોકો દ્વારા કરવામાં આવી છે। સૌ પહેલા વધુમાં તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળી લઈએ। જય જવાન જય કિસાન। આપણે છેલ્લા ઘણા સમયથી આ જોઈએ છીએ કે જેતપર ગામની આસપાસના તમામ ગામના જે ખેડૂતો એકઠા થઈ અને જે પોતાના હક માટેની જે લડાઈ લડી રહ્યા છે, તમે જુઓ, 1 પણ રૂપિયાનું વળતર આપ્યા વગર આ જે કંપનીઓ પોલીસને જે હાથા બનાવી અને ખેડૂતના ખેતરની અંદર જે ઘૂસી અને ગેરકાનૂની રીતના જે ઘૂસી અને જે ખેડૂતના ખેતરની અંદર પરાણે જે કામ કરવાની જે પ્રવૃત્તિ થઈ રહી છે, એમના ભાગરૂપે છેલ્લા 3-4 દિવસથી ખેડૂતોએ સાથે અમે આગેવાનીમાં સાથે જોડાયા અને ખેડૂતોએ જ્યારે પોલીસ સાથે સંઘર્ષ થયો ત્યારબાદ એ લોકો જે એવું કહેતા હતા કે આ હુકમ જે છે એ ડીએમ સાહેબ એટલે કે કલેક્ટર સાહેબે હુકમ કાઢેલો છે, તો આ હુકમને પડકારવા માટે અને કલેક્ટર સાહેબને એક આવેદન આપવા માટે થઈ અને જ્યારે કાલે એક ખેડૂતો સાથે મળી અને જે એક વિશાળ ટ્રેક્ટર રેલીનું જે આયોજન કરેલું હતું, આ ટ્રેક્ટર રેલીમાં જે કંઈ પણ આસપાસના ગામના તેમજ યુવાન મિત્ર જે ખેડૂતો જે જોડાયા એ બદલ તમામ ખેડૂતો, તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને મિત્ર, આપણે ખેડૂતની એકતાનો પરિચયની એક તાકાત આપણે કાલે બતાવી દીધી। કાલે તમે જોવો, જ્યારે આપણે જેતપર ગામથી નીકળ્યા ત્યારથી લઈ અને પહોંચ્યા ત્યાં સુધીમાં રસ્તામાં ઘણા બધા લોકો જે છે એ પાણી પીવડાવવા માટે થઈને રસ્તા ઉપર ઊભા હતા। કારખાનેદારો પણ રોડ ઉપર આવીને પાણીની ઠંડી બોટલો આપતા હતા। ત્યારબાદ આપણે મહેન્દ્રનગર પાસે પહોંચ્યા, ત્યાં મોટી સંખ્યાની અંદર માતાઓ, બહેનો, ત્યાંના સ્થાનિક રહીશો, વડીલો, તમામ લોકોએ જે સાથે ઊભા રહી અને જે આ ટ્રેક્ટર રેલીનું જે સન્માન અને ટ્રેક્ટર રેલીનું જે સ્વાગત કર્યું છે અને જે ખેડૂતોનો જે જુસ્સો વધાર્યો છે એ બદલ તમામ ખેડૂત મિત્ર, માતાઓ, બહેનોનો તમામનો ખૂબ ખૂબ પંકજ રણસરીએ આભાર માને છે। પરંતુ મિત્ર, હું આ વિડીયો માધ્યમ થકી એટલું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે જ્યારે ખેડૂતની તાકાત મોટી થતી જાય, જ્યારે ખેડૂત પોતાની હકની લડાઈ મજબૂત બનતી જાય, ત્યારે ક્યાંક ને ક્યાંક રાજકીય દાવપેચો કરી અને આ લડાઈને તોડવા માટેના પ્રયાસો થતા હોય છે। આ લડાઈ લડવા માટે થઈને પક્ષપાત ભૂલી જવું પડતું હોય છે। આ લડાઈ લડવા માટે થઈ અને ખેડૂતના દીકરા છે, ખેડૂતને હક આપવા માટે થઈ અને આ લડાઈ લડતા હોય એ રીતનું તમારા મનની અંદર માનસિકતા મજબૂત કરી અને ખેડૂત સાથે ખંભે ખંભો મિલાવીને લડાઈ લડવી જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે। પણ મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી ગઈકાલથી આ રેલી પત્યા બાદ ગઈકાલથી એક એજન્ટ પૂર્ણ રીતના રાજકીય દાવપેચ સાથે આ ખેડૂત એકતા તોડવાના ક્યાંક ને ક્યાંક પ્રયાસો થતા હોય એવું મને લાગી રહ્યું છે અને અમુક ખેડૂત લોકો મિત્રોને ગેરમાર્ગે દોરવાના પણ પ્રયાસો થતા હોય એવું લાગી રહ્યું છે। પણ મિત્ર, આ લડાઈ આપણા હક માટેની છે। આ લડાઈ આપણા કાળજાની અંદર જે થાંભલા નાખવામાં આવી રહ્યા છે એનું યોગ્ય વળતર મેળવવા માટેની છે। આપણે એવું નથી કહેતા કે અમારા વિકાસની અંદર બાધા બનવું છે। કોઈ ખેડૂતનો દીકરો એવું નથી કહેતો કે અત્યારની અંદર જે થાંભલા નખાઈ રહ્યા છે કામ અમારે કરવા નથી દેવું, પણ ખેડૂત એમ કહેવા માગે છે કે જે થાંભલા નખાઈ રહ્યા છે તો એ યોગ્ય એનું બજાર કિંમત મુજબનું અમને વળતર મળવું જોઈએ, નહીં કે માત્ર જંત્રી મુજબનું। કારણ કે જો જંત્રી મુજબનું વળતર આપવા માટે તૈયાર થતા હોય તો ખેડૂતના દીકરાના નાતે જે અદાણી કંપની જે છે ને એની જેટલી પણ જમીનો કંપની પાસે પડી હોય એની જંત્રીના ભાવ મુજબ વેચવા માંગતા હોય તો હું પંકજ રણસરીયા જમીન લેવા માટે તૈયાર છું અને ખેડૂતના ઘણા બધા દીકરાઓ આખી અદાણી કંપનીની જમીન ખરીદવા માટે તૈયાર છે। એટલે મિત્ર, આ વાત આની અંદર જેટલા પણ યુવાન મિત્ર, વડીલો, માતાઓ, બહેનો જે લોકોએ સાથ સહકાર સહયોગ આપ્યો એ બદલ પંકજ રણસરીયા સર્વેનો દિલથી ખૂબ ખૂબ આભાર માને છે। અને ત્યારબાદ આ લડાઈ આપણા ખેડૂતના હક માટેની છે। આ લડાઈ આપણે કાયમપણે ચાલુ રાખીશું જ્યાં સુધી અમારા ખેડૂત મિત્રોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે સૌ પ્રથમ આપણે લડાઈ લડીશું। ગાંધી ચિંધ્યા માર્ગે આપણે સરકારને ઝઘડવાના પ્રયાસો કરીશું અને તેમ છતાં પણ જો સરકાર નહીં જાગે અને અમારા ખેડૂતોને જે અન્યાય જે થઈ રહ્યો છે એ દૂર કરવામાં નહીં આવે, ખેડૂતોની માગણી જો સંતોષવામાં નહીં આવે તો અમને ભગતસિંહ
બનતા પણ કોઈ રોકી નહીં શકે. મિત્ર, આટલું કહીને વિરમું છું. ખેડૂતના દીકરાના નાતે એટલું કહેવા માંગુ છું કે જે ખેડૂતના દીકરા જે જણસ જમીનની અંદર રોપી શકતા હોય છે એ જ ખેડૂતના દીકરા ધારે ને ત્યારે સરકારના મૂળિયા પણ જમીનની અંદરથી કાઢવાની તાકાત ધરાવે છે. આટલું કહીને વિરમું છું. જય હિન્દ, જય જવાન. એટલે જે રીતે અહીંયા તમે આમ આદમી પાર્ટીના નેતાને સાંભળ્યા અને જે પ્રકારના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે એને જોતા ક્યાંક ને ક્યાંક ગઈકાલની વાત યાદ આવે કે જ્યારે મોરબીના જેતપરમાં બનાવ બન્યો ને એના પછી કાંતિ અમૃતિયા છે અને જે હળવદના ધારાસભ્ય પ્રકાશ વર્મોરા તે ખેડૂતોની વહારે પહોંચી ગયા હતા અને ત્યાં પહોંચીને ન્યાય અપાવવાની વાત કરીએ તેને ઘણી બધી વાતો કરી હતી, પરંતુ હજુ સુધી ખેડૂતો માટે કોઈ જ પણ પ્રકારનું કામ કરવામાં નથી આવ્યું. ખેડૂતો અત્યારે પણ એ જ સ્થિતિમાં છે. ખેડૂતોને પોતાનો ન્યાય જોઈએ છે, પોતાની જમીનનું યોગ્ય વળતર જોઈએ છે. હવે જોવાનું એ રહેશે આગામી દિવસોમાં કે આ આંદોલનને સમેટી લેવામાં આવે છે કે ખરેખરમાં ખેડૂતોને ન્યાય મળે છે. તમને શું લાગે છે? કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.